શિક્ષણ મનોવિજ્ઞાન ટેટ ટાટ માટે જે 30 પ્રશ્ન આવે છે એમાં ભાગ 7મો. પ્રશ્ન પહેલો, પાઠ્યક્રમ વિષય અને ધોરણ પ્રમાણે દર્શાવીએ તે જ રીતે શિક્ષણની કલાની કક્ષા કે તબક્કો શું દર્શાવે છે? એને શું કહેવાય? જવાબ, અભ્યાસક્રમ. બીજું, અભ્યાસક્રમ એ સમગ્ર શિક્ષણની આધારશિલા છે તો વિષય શિક્ષણની આધારશિલા શું છે? જવાબ, પાઠ્યક્રમ. પ્રશ્ન ત્રીજો, માનવ પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી? જવાબ, ગુણવંત શાહે. પ્રશ્ન ચોથો, વર્ગખંડની સમસ્યાઓ સમજવાનું અને તેનો ઉકેલ મેળવવાનું શાસ્ત્ર એટલે? જવાબ, અભ્યાસક્રમ. પ્રશ્ન 5, શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિકાસની પરિણામે શિક્ષણની પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને કોણ છે? જવાબ, વિદ્યાર્થી. પ્રશ્ન 6, શીખવવાના વિષયવસ્તુની અધિકૃત રજૂઆત એટલે શું? જવાબ, પાઠ્યક્રમ. પ્રશ્ન 7, અભ્યાસક્રમ રચનાના ધ્યેયો સંદર્ભે કયો એક વિકલ્પ અસંગત છે? ચારમાંથી અસંગત એટલે લાગુ પડતો નથી એવો. જવાબ, રાજનૈતિક જ્ઞાનનું ધ્યેય. પ્રશ્ન 8, 21મી સદીમાં 3Rs એટલે શું? શોર્ટ ફોર્મ છે, બરોબર. જવાબ, ઉપરના તમામ. રિફાઇન્ડ, રીઇન્વેસ્ટ, એન્જિનિયરિંગ. ઉપરના તમામ. પ્રશ્ન 9, સંયુક્ત રાષ્ટ્રસંઘ કયા વર્ષના આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે ઉજવ્યું? જવાબ, 1979. પ્રશ્ન 10, સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ક્યાં સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું ધ્યેય પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું? જવાબ, ઈસવીસન 2015 સુધીમાં. પ્રશ્ન 11, બંધારણમાં પ્રાથમિક શિક્ષણના અધિકાર મૂળભૂત અધિકાર આર્ટિકલ 21A ક્યારે બનાવવામાં આવ્યો? ઈસવીસન 2002માં. પ્રશ્ન 12, આરટીઈ 2009 અંતર્ગત ધોરણ 6 થી 8માં કયા વિષયના શિક્ષક રાખવાની જોગવાઈ છે? ઉપરના તમામ. ગણિત વિજ્ઞાન, ભાષાના અને સામાજિક વિજ્ઞાનના. પ્રશ્ન 13, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ક્ષમતાલક્ષી અભ્યાસક્રમોનો અમલ ક્યારથી થયો હતો? ઈસવીસન 1994થી. પ્રશ્ન 14, શાળા કે વર્ગખંડમાં ઉપસ્થિત થતી સમસ્યાને વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવાની પ્રક્રિયા એટલે શું? જવાબ, ક્રિયાત્મક સંશોધન. પ્રશ્ન 15, ક્રિયાત્મક સંશોધનના સોપાનને સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? ઉપરના તમામ. એટલે સમસ્યા ક્ષેત્ર, સમસ્યા પસંદગી ને ઉત્કલ્પનાઓ. આ બધા ઉપરના તમામ. પ્રશ્ન 16, શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શીખેલા અનુભવનું વર્ણન કરે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ, ક્રોની. પ્રશ્ન 17, ભય, ક્રોધ, હર્ષ, તિરસ્કાર વગેરે માનસિક સ્થિતિ શું કહેવાય? જવાબ, સંવેગ. પ્રશ્ન 18, જે પ્રવૃત્તિ ઉદ્દીપ્ત કરે અને તેને પોષે તેવા વિશિષ્ટ આંતરિક તત્વને શું કહેવાય? જવાબ, ઉત્પ્રેરણા. પ્રશ્ન 19, નીચેનામાંથી કયો વિકલ્પ વિકાસના ક્ષેત્રનો નિર્દેશ કરે છે? ઉપરના તમામ. એટલે સામાજિક વિકાસ, માનસિક વિકાસ અને સાંવેગિક વિકાસ. પ્રશ્ન 20, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? જવાબ, પેસ્ટોલોજીને. પ્રશ્ન 21, ચિકિત્સા પદ્ધતિ કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે? જવાબ, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. પ્રશ્ન 22, નીચેનામાંથી કયું વિધાન શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે? પ્રશ્નનો જવાબ છે અ અને બંને. તો અમાં છે અન્વેષણાત્મક છે અને પ્રયોગાત્મક. આ બે લાગુ પડે છે.
પ્રશ્ન 23. તરુણો માટે કયા પ્રકારનું શિક્ષણ વ્યવસ્થા ગોઠવવી જોઈએ? જવાબ સહશિક્ષણ. પ્રશ્ન 24. પરિસ્થિતિઓને પ્રવૃત્તિઓને ધ્યાનપૂર્વક જોવાની ક્રિયાને શું કહેવાય? જવાબ અવલોકન. પ્રશ્ન 25. પ્રાથમિક શાળાના શિક્ષક માનવ વિકાસના કયા તબક્કાનો અભ્યાસ કરવો જોઈએ? જવાબ કિશોરાવસ્થા. પ્રશ્ન 26. માનવ વિકાસ પર કયા પરિબળો અસર કરે છે? જવાબ વારસો અને વાતાવરણ. પ્રશ્ન 27. તરુણાવસ્થામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઝડપી થાય છે? જવાબ શારીરિક વિકાસ. પ્રશ્ન 28. તરુણ બાળકને પોતાના પરિવર્તનનો સમજવા શેની જરૂર પડે છે? જવાબમાં આવશે અ અને બ બંને. પેલું આવશે અમાં છે યોગ્ય માર્ગદર્શન અને બમાં છે જાતીય શિક્ષણ. બંનેની જરૂર પડે છે. પ્રશ્ન 29. 21 થી 40 વર્ષની વિકાસાત્મક અવસ્થા કયા નામે ઓળખાય છે? જવાબ યુવા અવસ્થા. પ્રશ્ન 30. વ્યક્તિ કઈ અવસ્થામાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા પ્રાપ્ત કરી લે છે? જવાબ યુવાવસ્થામાં. તો આ હતા 30 પ્રશ્નો. થેન્ક યુ, આભાર. બીજી આપણે લિંકો આમાં વિડીયોમાં તમે ડિસ્પ્લે પર જોતા હશો, બરાબર. એમાં સબસ્ક્રાઈબનું છે, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. જો તમને ગમતું હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ, આભાર.